કે પીચોતેર પાઘડી નમે રે પીચોતેર પાઘડી નમે રે અકબરના એક હુકમે રે અણનમો એક આજીવન એક લિંગીનો એક આરાધો રે આવો વટ રાખ્યો રાણે રે આવો વટ રાખ્યો રાણે રે તેથી એમ કહેવાય કે હલ્દી ઘાટીના મેદાનમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે મહારાણા પ્રતાપે એમ કહેવાય પોતાની જે તલવાર છે આમ કરીને આમ નાખી અને બેલોલ ખાનના ઘોડામાંથી કા બે આડા થઈ ગયા. કેવા છે મહારાણા પ્રતાપ? મહારાણા પ્રતાપની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ચેતકનો એક રસવારો રે ચેતકનો એક રસવારો રે ઉભા હાથી હણનારો રે અને એક લિંગીનો એક આજીવન એક આરાધો રે. હવે તમે નાનકડી કડી ગાઓ. આવો વટ રાખ્યો રાણે રે ગાઓ. આવો વટ રાખ્યો રાણે રે આવો વટ રાખ્યો રાણે રે. હવે તમે શરૂઆતથી ગાઈ એકતા તો ગાઓ. પીચોતેર પાઘડી નમે રે અકબરના એક હુકમે રે. કે અકબર જ્યારે અવાજ મારે ત્યારે 75 પાઘડી નમે. આ પાઘડી એટલે ખબર પડે ભાઈ? પાઘડી એટલે રાજા એને નમતા હતા. પણ આપણે હિન્દુસ્તાનની ધરતીનો તેના રાજા છે એવા મહારાણા પ્રતાપ ક્યારેય પણ એને નમ્યા નથી. એટલા માટે આ ગીતને પહેલી જ કડીમાં કીધું છે કે 75 પાઘડી નમે પણ મારો રાણો કોઈ નમે નહીં. બોલો રાણો રાણાની રીતે. બોલો રાણો